खबर वडोदरा से, जहां दभोई मॉडल फार्म रोड में शमशान कब्रिस्तान मंदिर के रास्ते पर नगर निगम के डोर टू डोर वाहन द्वारा पूरे शहर के कचरे मरे हुए पशु को डाल दिया जाता है, जिससे लोगों को शव यात्रा ले जाने में काफी मुश्किलों का सामना करना पड़ रहा है। आने जाने में काफी दिक्कत होती है, जिसके चलते लोगों में आक्रोश देखने को भी मिल रहा है और नगर निगम प्रशासन द्वारा यहाँ साफ सफाई और यहाँ से गंदगी हटाने के लिए जोर दिया गया है। હું અશફાક અહેમદ મંસૂરી તથા અમારા મંસૂરી સમાજના બીજા સાથીઓ અમે હાલ કબ્રસ્તાન મોડલ ફાર્મ રોડ પર ઊભા છે। અમારું કબ્રસ્તાન અહીંયા મોડલ ફાર્મ રોડ પર આવેલું છે અને એ રોડ પર આવવા જવા માટે આ જે રસ્તો છે એ રસ્તાના ઉપર તમે ગંદકી જોઈ લો। હાલ ડભોઈ નગરપાલિકાએ કરોડોના ખર્ચે ઢાલનગરના પાછળ ડભોઈ કચરાનો વેસ્ટ નાખવા માટેનો ડેપો બનાવેલો છે। ત્યાં આગળ કચરો નાખવાના બદલે ડભોઈ નગરપાલિકાની ગાડીઓ હમણાં અમારી સામે જ અહીંયા કચરો નાખીને ગઈ છે। તો એ ડભોઈ નગરપાલિકાની ગાડી અહીંયા કચરો નાખે છે, એમનું જોઈને ગામના બીજા બધા પણ કચરો અહીંયા જ નાખે છે। એટલે અહીંયા એટલી બધી ગંદકી થઈ ગઈ છે કે અહીંયાથી આવું જવું એટલે બહુ જ અઘરું પડે છે। એટલે આ ગંદકીને દૂર કરવા માટે હું ડભોઈના પ્રમુખ બિરેનભાઈ શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની, આપણા ચીફ ઓફિસર સાહેબ, એમને હું રિક્વેસ્ટ કરીશ કે ભાઈ જે ડભોઈના અંદર કચરો નાખવાનું જે ઢાલનગરમાં બનાવ્યું છે ડેપો, ત્યાં આગળ કચરો નખાવે અને આ કચરાનો વહેલી તકે નિકાલ કરે। બીજી વાત કે ડભોઈ નગરપાલિકાએ ગામમાં હરેક જગ્યા પર કચરા પેટી પાસે કેમેરા મૂકેલા છે, તો એ કેમેરા મૂકવાનું અહીંયા પણ આયોજન કરે ડભોઈ નગરપાલિકા અને એ કેમેરામાં કોઈ વ્યક્તિ અહીંયા કચરો નાખતો પકડાય તો એને દંડનાક કાર્યવાહી કરે। એવી અમારા બધા મંસૂરી સમાજ, કડિયા સમાજ તેમજ અધર સમાજના જેટલા બી લોકો અહીંયા કબ્રસ્તાનમાં દફન વિધિ કરવા માટે આવે છે, અમારી એવી રાય છે। અને આગળ મોડલ ફાર્મ ગામ આવેલું છે, ત્યાં આગળ ડાંગર સંશોધન કેન્દ્ર બી આવેલું છે, એ લોકો પણ એટલા જ પરેશાન છે। માટે હું ડભોઈ નગરપાલિકાથી એક રિક્વેસ્ટ કરું છું કે તેઓ આનો હાલ અમે મંસૂરી સમાજ તેમજ અધર સમાજના લોકો ઊભા છે જે ડભોઈથી મોડલ ફાર્મ જવાના રસ્તાના ઉપર અને અહીંયા આગળ કબ્રસ્તાન, શમશાન તેમજ મંદિર તથા વસ્તી આવેલી છે જે મોડલ ફાર્મની વસ્તી છે। અહીંયા આગળ ખેતી ઉદ્યોગ માટેના કોલેજ બી છે અને આ મેઇન રોડના ઉપર બિલકુલ એટલી બધી હદ સુધીની ગંદકી છે કે આવા જવા માટે મોઢા પર ઢાંકવું પડે। બીજી વસ્તુ કે અહીંયા આગળ કચરાનો કોઈ ડેપો છે નથી। અમોને ડભોઈ નગરપાલિકામાંથી જણાવ્યું છે કે ભાઈ કચરાનો ડેપો નથી, એને ત્યાં આગળ આપેલું છે મોડલ ફાર્મના પાછલી સાઈડે, તે છતાં બી અહીંયા આગળ કચરો નાખવામાં આવે છે, મરેલા કૂતરા નાખવામાં આવે છે, મરેલા ભૂંડ નાખવામાં આવે છે અને એકદમ રોડના ઉપર બી કચરો આવી જાય છે અને જાનવરો અહીંયા આગળ રોડના ઉપર બી આવી જાય છે। એટલે નગરપાલિકાને અમારે ખાસ કહેવાનું કે ભાઈ તમે ગુજરાતના અંદર સ્વચ્છતા અભિયાન ચલાવો છો, નરેન્દ્ર મોદી સાહેબના કરોડો રૂપિયા સ્વચ્છ અભિયાન માટે આવે છે, છતાં બી ડભોઈમાં સ્વચ્છતા કેમ નહીં અને આ ગોચવાળો આવા પવિત્ર જગ્યાના ઉપર કેમ રોડના ઉપર રહે છે? એટલે ડભોઈ નગરપાલિકાને તાત્કાલિક ધોરણે હટાવે અને જો આ તાત્કાલિક ધોરણે નહીં હટે તો અમે ઉપલા લેવલ પર બી આની રજૂઆતો બી કરીશું, લેખિત પુરાવા બી આપીશું અને લેખિત રજૂઆતો બી કરીશું। પ્રાદેશિક મંત્રી પાસે જવાનું થાય કે મુખ્યમંત્રી પાસે જવાનું થાય ત્યાં સુધી અમે પહોંચીશું। એટલે આ તાત્કાલિક ધોરણે હટવું જોઈએ એવી મારી રજૂઆત છે। वडोदरा से सी न्यूज़ संवाददाता हनीफ ढाबावाला की रिपोर्ट।